આ જે ઘર છે ને એમાં બહારના એક્સટિરિયરનું મટીરિયલ જ એવું યુઝ કરેલું છે કે ઘરમાં ક્યાંય ભેજ જ નહીં આવે. હવે તમે આ જોઈ લો, 108 વારનું આ ટેનામેન્ટ, બારે શેલ્ટર પાર્કિંગ છે, અંદર આ તમને પાર્કિંગની અલગથી સ્પેસ મળે છે. હવે આ જે ઘર છે ને એ ફૂલી લોડેડ જેમ જોવો છો એમ તમને મળી જશે. ખાલી ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સીસમાં ટીવી અને રેફ્રિજરેટર આ બે જ વસ્તુ નહીં આવે, બાકી જેમ જોવો છો એમ ફૂલી લોડેડ આમને આમ મળી જશે. લિવિંગથી તમે આગળ જુઓ એટલે આ તમારો ડાઇનિંગ સ્પેસ, પાછળ સ્ટોરેજ અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપરનો આ પહેલો બેડરૂમ, જે અંદર છે ને પૂજા રૂમ સેટ કરેલો છે, અને આ કોમન બેઝિન અને કોમન વોશરૂમ છે. તમે કિચન જોઈ લો, એમ્પલ ઓફ સ્ટોરેજ સાથેનું આ કિચન, બેક સાઈડમાં યુટિલિટી, અને યુટિલિટીમાં છે ને અલગથી સ્ટોર રૂમ બનાવેલો છે, જે ફૂલ ટૂર તમને યુટ્યુબમાં જોવા મળી જશે. આવો ફર્સ્ટ ફ્લોર ઉપર આવો એટલે સામે આ સ્ટોર એરિયા, આ સેકન્ડ બેડરૂમ કે જેમાં અટેચ વોશરૂમ છે, હિટાચીનું એસી છે. આમાં જે એસી છે ને બંને રૂમમાં એ હમણાં જ ફિટ કરાવેલા છે. આ ત્રીજો બેડરૂમ છે, આમાં પણ તમને અટેચ વોશરૂમ છે. અને આ જે બાલ્કની તમે જોવો છો ને એ રોડ ફેસિંગની બાલ્કની છે. આ 108 વાર જગ્યા 18x53 આની માપ સાઇઝ છે. અને ગ્રીન હાઉસ કોન્સેપ્ટનો આ ટેનામેન્ટ, કેમ કે ઉપર સોલાર પેનલ છે, ગેસ ગીઝર છે, જે બધા બાથરૂમમાં ગરમ પાણી તમને મળી રહેશે. મારું નામ છે યશ રોકડિયા. જો તમારે આ ટેનામેન્ટ બાય કરવું હોય તો આનું લોકેશન છે પ્રગતિ સોસાયટી, શેરી નંબર 6, એરપોર્ટ રોડથી તદ્દન નજીક, રૈયા રોડથી પણ નજીક, રાજકોટ.